18 લાઈવમાં આપનું સ્વાગત છે। તાલાલાના રામરેચી ગામે મળેલા મૃતદેહ મામલે નવો વળાંક। વિનોદ સોંદરવાએ સોશિયલ મીડિયા પર આંદોલનનું રણશીંગું ફૂંક્યું। તાલાલાના રામરેચી ગામે મળેલા મૃતદેહ મામલે નવો વળાંક। વિનોદ સોંદરવાએ સોશિયલ મીડિયા પર આંદોલનનું રણશીંગું ફૂંક્યું। માળિયાહાટીના તાલુકાના જુથળ ગામના ન્યાય સમિતિ ચેરમેન મામલો ભરત સોંદરવાની હત્યા થઈ હોવાનો આક્ષેપ। તારીખ 7/3/2026ના રોજ રામરેચી ગામે મળ્યો હતો મૃતદેહ। તલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ। આ ઘટનાના 3 મહિના પૂરા થયા પરંતુ ન્યાય હજુ સુધી નથી મળ્યો। મૃતકના પરિવારે એસઆઈટી અને રીપીએમની માંગણી। તંત્રની આ નિષ્ક્રિયતા સામે તારીખ 1/6/2026ના રોજ મૃતક સમાધિમાંથી મૃતદેહ બહાર કાઢવાની નહીં। મૃતદેહને લઈને આઈજી ઓફિસ ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી। આ મેસેજ મૃત્યુ પામેલ ભરત સોંદરવાના ભાઈ વિનોદ સોંદરવા દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ અને મેસેજ કર્યો વાયરલ। જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ વિનોદ સોંદરવા છે। ભરત સોંદરવાનો મોટો ભાઈ છું। 7/3/2026ના રોજ રમરેચી ગામેથી ભરત સોંદરવાની જે બોડી મળી હતી શંકાસ્પદ હાલતમાં, એના માટે અમે તાલાળામાં એફઆઈઆર નોંધાવી હતી। એફઆઈઆર દરમિયાન જે અમે 42 ધક્કા તાલાળા ખાધા છે તો એમાં કોઈ એવો આન્સર એવો નથી મળ્યો કે અમને શાંતિ થાય, કે પોલીસો એવો કોઈ અમને જવાબ નથી દીધો તો અમને શાંતિ થાય। એના આગળ અમે એસપી સાહેબ, કલેક્ટર સાહેબને પણ મળ્યા, આવેદનપત્ર પણ આપ્યું હતું અને જુનાગઢ કલેક્ટર સાહેબને મળ્યા, પછી જુનાગઢના આઈજી સાહેબને મળ્યા છે તો એ લોકોએ એવો કોઈ આન્સર નથી દીધો કે અમને શાંતિ થાય। જે ભરત સોંદરવા જુથળ ગામનો ન્યાય સમિતિનો ચેરમેન હતો, યુવા આગેવાન હતો, બધા સમાજને લગતો કામ કરવા વાળો વ્યક્તિ હતો, જે આજ આપણી વચારે છે નહીં અને એને ન્યાય અપાવવો આપણા માટે એક લાગણી છે। હું તો એક વિનોદ સોંદરવાનો ભાઈ તરીકે છું, પણ હું તો આખા સમાજને કહું છું કે આજે ભરત સોંદરવા છે, કાલે કોઈ બીજો ભાઈ હશે, પરમથી કોઈ બીજો ભાઈ હશે, તો આપણા સમાજમાં આ રીતના કૃત્ય થાય છે, બીજા સમાજમાં કેમ નથી થતા? એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, આઈજી સાહેબને આવેદનપત્ર આપ્યું, પછી ગીર સોમનાથના કલેક્ટર સાહેબને આપ્યું, એસપી સાહેબને આપ્યું છે, તો અત્યાર સુધી તંત્રએ કંઈ એક્શન લીધું જ નથી। અમે આઈજી સાહેબ પાસે મળ્યા તો આઈજી સાહેબે એવો કોઈ શાંતિપૂર્વક જવાબ અમને નથી મળ્યો કે ભાઈ અમે એક્શન લઈએ છીએ। એનાથી વધીને અત્યાર સુધીમાં તો અમે રાહ જોતા હતા કે ભાઈ તંત્ર એક્શન લેશે, તંત્ર એક્શન લેશે। અમારી તો ફક્ત એટલી જ માંગણી હતી કે ભાઈ ભરત સોંદરવાનું રીપીએમ કરાવો અને એસઆઈટીની રચના કરો અને અથવા સીઆઈડીની રચના કરો। તો 3માંથી એક કોઈ વસ્તુ આઈજી સાહેબે, તો ગીર સોમનાથના કલેક્ટર સાહેબે, તો એસપી સાહેબે, તો જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબે કોઈ હજી એક્શન લીધું નથી। એટલે હવે અમારો સમાજ આખો બધો ભેગો થઈ અને 1/6/2026ના રોજે ભરત સોંદરવાની સમાધિમાંથી બોડી કાઢી ને આઈજી ઓફિસે ધારણા કરશે। જય ભીમ।